શ્રી જનસેવા આશ્રમ મોટી ચંદુર દ્વારા શ્રી વઢિયાર વાલ્મીકી સમાજના સમૂહલગ્નોત્સવમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા. અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે. ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે. અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે. આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઊંચી પાછી કરી પોતાની દીકરી દીકરાઓ પરણાવતા હોય છે. ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજબંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે. અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે. ત્યારે પરમપૂજ્ય અલખનો અવતાર મહાન ત્યાગી સંતશ્રી હીરાપુરીજી બાપુની અસીમ દ્રષ્ટિ તેમજ કરુણાનો સાગર એવા સમર્થ માતાજીની કૃપાથી તપોભૂમિ શ્રી જનસેવા આશ્રમ મોટીચંદુરના પાવન પરિસરમાં પરમપૂજ્ય ભરતપુરી બાપુની પાવન નિશ્રામાં આજરોજ સંવત 2080ના વૈશાખવદ 7 ને ગુરુવાર તા. 30 મે 2024ના રોજ સવારે સમૂહલગ્નોત્સવ યોજાયો જેમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા. સંતોના સામૈયા બાદ 16 નવયુગલો તેમજ વાલ્મીકી સમાજને પરમ પૂજ્ય ભરતપુરી બાપુ નિજાનંદ બાપુ સહિત દરેક સંતોએ આશીર્વાદ આપ્યા હતા. ભરતપુરી બાપુએ સંદેશો આપ્યો હતો કે તનનો કચરો એટલે કે દારૂ, માંસ તથા ખોટા વ્યસનોને દૂર કરો. મનનો કચરો એટલે કે ઈર્ષ્યા, અહંકાર, ક્રોધ, લોભ, મોહને દૂર કરો. બેટી બચાવો બેટી પઢાઓ, સમાજ બચાવો અને રક્તદાન કરી કોઈકનું જીવન બચાવવા સંદેશો આપ્યો હતો. અને નવી જિંદગીની સફરની શરૂઆત કરનાર 16 નવયુગલોને સોના ચાંદી દરદાગીના, તિજોરી કબાટ, ગાદલા રજાઈ, પંખા સહિત તમામ રસોડા સામાન ભેટ અર્પણ કરવામાં આવેલ. ત્યારે 16 કન્યા, 16 મૂર્તિયાના પરિવાર સહિત લગભગ 2000થી વધુ વાલ્મીકી સમાજ આનંદ વિભોર થયેલ.